આજનો દિવસ જો રાજવીર નામે નીકળ્યા હોસ્પિટલ જો ગુજુ ગોટિયા મળી ગયા અને પાછા નીકળ્યા. રસ્તો બંધ હતો એટલે આ રસ્તે નીકળ્યા મોઢવાડા ઉપર થઈને કિંદરખેડા ઉપર થઈને તો જઈ અમે પોરબંદર. બરાબર, બધા નોગણ છે રમેશ છે બધા લોકો નીકળ્યા. હવે આવી ગઈ હોટલ ગાત્રા નવી કાઠિયાવાડ હોટલ, જે બહુ શુદ્ધ શાકાહારી ભોજન બનાવે છે પોરબંદરમાં. નરસન ટેકરી પછી તરત આવે છે, આપણા મિત્રની હોટલ છે અને બહુ સરસ મજાનું ખાવાનું કાઠિયાવાડી બનાવે છે. એટલે ત્યાં જઈમાં ત્યાં જમી અને સરસ મજાનું પછી જવાના હતા બંગલે. હાલો જમવા, ગોળ ઘી ને સરસ મજાના 5 છાક રોટલી છાશ દહીં બધું ફર્સ્ટ ક્લાસ જઈમાં. થેન્ક યુ, અમારી સાથે તમે પણ જમી લ્યો. અને પછી આજે તડકો બહુ પડે એટલે જવાનું છે હિરલબાના બંગલે. ત્યાં કીટ વિતરણ કરે છે એ લોકો. અને અત્યારે જમી અને સીધા ત્યાં જઈશું બંગલે. તો આવી ગયા આપણે બંગલે. આ બધા લોકોને હિરલમાના તરફથી કીટ વિતરણ કરે. જે કંઈ તહેવાર આવે ને એ તહેવાર માથે હિરલમાને ત્યાં બધા લોકોને, ગરીબ લોકોની સહાય કરવા માટે કીટ વિતરણ કરે. જેમાં જન્માષ્ટમી હોય, દશેરા હોય, દિવાળી હોય, એ જ સમયે આ રીતે લોકોની ભીડ જામે. ત્યારે તો બંગલો એક જ પોરબંદરમાં, અને બધાની માં, ગરીબોનો બંગલો કે તમારું ઘર. કાંઈ પણ તહેવાર હોય ત્યારે આ રીતે ખૂબ સરસ મજાનું સેવા પ્રકૃતિ બધું ચાલુ હોય અને ખૂબ ખોબે ધોબે આપે છે. કોરોનામાં એટલું આપ્યું હતું કે હિરલમાં બેઠા છે ઓફિસની અંદર. મેં ડિસ્ટર્બ ન કર્યા વધારે, કારણ કે અમેરિકાથી આજે જ આવીને સીધું એનું જે રેગ્યુલર રૂટીન છે ભૂરા મુંજાના બંગલે. જ્યારે ભૂરા બાપાની તિથિ હોય ત્યારે પણ આ રીતે કીટ વિતરણ કરતા હોય. નવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, દિવાળી હોય, દશેરા હોય ત્યારે ખૂબ લોકોની સહાય કરે હોસ્પિટલો માટે. એટલે પોરબંદરમાં આવી રીતે બહુ મોટું કાર્યક્રમ કરતા હોય છે. અને હવે જઈએ આપણે રાજવીરની હોટલે, જ્યાં હરીશ ટોકીજ હતું ત્યાં સરસ મજાની હોટલ તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા સાતમ પછી ખૂબ સરસ જમવાનું બનશે. અને હવે આપણે નીકળીએ મેળામાં. મેળાની અંદર આજની તારીખમાં ખૂબ તડકો છે. વરસાદ આવશે તો બધા લોકોને તકલીફ થશે. અને મેળાની અંદર લગભગ તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે ખાલી આજે 23 તારીખ થશે, હવે ખાલી 3 દિવસ આડા છે. અને ખૂબ બધા નવા સગડોળું આયોજન બધું સરસ મજાનું સ્ટેન્ડ બેન્ડને ગોઠવાય છે. આ બાજુ જોવો, બધી જગ્યાએ ચાલુ થઈ ગયું. મોતનો કૂવો આવી ગયો, બધા સગડોળું આવી ગયા. એની પણ જરાક એક રાઉન્ડ મરવી દીધી તમને. અને આ વખતે થોડુંક લુક ચેન્જ કર્યું. બીજી જગ્યાએ આ ઈંડોળા બધા છે જે વારીખેરે હોય એથી થોડાક ડિફરન્ટમાં રાખ્યા છે. તો આ રીતે આયોજન ચાલુ છે. અને વરસાદ નહીં થાય તો ખૂબ ભરાશે, ને વરસાદ થશે તોય ભરાશે. અને આ છે બસ, એક જ 4 ઇંચનો જ ફેર રહે પુલિયાની અંદર, જોઈ લ્યો 4 જ ઇંચ જોજો બસ ઘરે અંદર, એટલે એમ થાય કે ઉપર અડી જાય. આ પુલિયું છે વનાણા. અમે બે ભાઈઓ ત્યાં વાતચીત કરતા હતા, ને બસ આવી એટલે મેં કીધું અડી જાય, પણ અડી નહીં. તો હાલો ઓકે, ચાલો ઓપી છે, જોઈ લ્યો અડતી જાય એમ થાય. અને ઓફિસે આજે હતી ઇન્ટરવ્યૂ થતી હતી અને હું જરાક એક વિડીયો ઉતાર્યો. થોડીક ઇન્ટરવ્યૂ હતી, 4 જણાની ઇન્ટરવ્યૂ હતી, તે પતાવી. અને હવે થોડીક આપણે માહિતી દઈ દઈએ સાતમ આઠમના મેળાની. અને તમામ લોકોને અમારી ઓફિસે કદાચ મેળા પછી પાછી રેગ્યુલર ચાલુ રહેશે. જે લોકોની તૈયારી ન હોય તે તૈયારી રાખે. ખૂબ આવવાની સંભાવના છે, પણ થોડોક ટાઈમ હોલ્ડ. સાતમ આઠમમાં કદાચ 2-3 દી મેળો કરવા જાઉં, બરાબર. એટલે ક્યાં ભાગ તો બધાને વરસાદ ન થાય તો મેળો કરજો. બાકી જો અમે ઓફિસે આવી ગયા, પાછા કામ ધંધા લાગી ગયા અને ધીમી ગતિમાં ચાલુ જ છે હજી. પણ 5-6 દી હાજી આ સાતમ આઠમ પછી પાછા રેગ્યુલર ફાઇલું લેવું જે લેવાની છે. બાકી તો જે લોકોનું ઓકે થઈ ગયું ને એ લોકો તો જાહે 5-15 દી વહેલા મોડું થાય. બાકી હમણાં થોડુંક ધીમું હાલે છે પાછું. ઓકે, આ બધા કટકા ભેરા કરી નાખ્યા. જોજો, મોજ કરજો. બાય બાય, ટાટા ને હેપી જન્માષ્ટમી.